તોડીને અંજામ આપીને આરોપી કોણ? 8 જાન્યુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની શોપમાં રાત્રિના સમયે દિવાલમાં બાકોરું પાડી અને જે ગરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલો હતો. એ ગુનાની તપાસ એટલા માટે મહત્વની હતી કે ઘણા લાંબા સમય બાદ કોઈ પણ જગ્યાએ ગરફોડ કરવામાં આવી છે અને ત્યાં દિવાલને બાકોરું પાડી અને પછી અંદર આરોપીએ જેને મુદ્દામાલ ચોરી કરેલો હોય. આ બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળની મુલાકાત લઈ અને આખી જે પદ્ધતિ છે એનો અભ્યાસ કર્યો હતો કે આ જે જાહેરમાં ખુલ્લા પ્લોટના પડખે જે દિવાલ આવેલી છે, એ દુકાન જે જગ્યાએ લોકેટેડ છે ત્યાં એક તરફ એને દુકાનની ડાબી બાજુએ સળંગ બજાર છે અને જમણી બાજુએ દુકાનના ભાગે ખુલ્લો પ્લોટ આવેલો છે. આ જે બાકોરું પાડેલી ઘટના છે એને તપાસ કરતા આજુબાજુના વિસ્તારના લગભગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવે, કારણ કે એ બનાવ રાત્રિના સમયનો હતો અને ઘણા બધા 500 મીટર 1 કિલોમીટર સુધીના જે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કવર જે કરવામાં આવ્યા એનો અભ્યાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ એક નિષ્કર્ષ એવો આવ્યો કે આ જે બાકોરું પાડ્યું છે અને જે પ્રકારે બાકોરું તોડવામાં આવે એટલે દિવાલ તોડવામાં આવી છે અંદર પ્રવેશવા માટે, એ કોઈ કડિયાકામ સાથે સંકળાયેલ વ્યક્તિ જ આટલું સરળતાથી આ દિવાલને પાડી શકે. જેથી વિસ્તારમાં જે જામફળવાડી છે એ વિસ્તારમાં ઘણા બધા સોર્સિસ મારફતે માહિતી કે ત્યાં કડિયાકામ કરનારા લોકો વધારે રહે છે.